તારીખ 19 ઓક્ટોબર 2025 સ્થળ કૃષ્ણનગર કોળી સમાજની વાડી ભાવનગર ખાતે વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા કોળી અને ઠાકોર સમાજના 70 સંગઠનોના આગેવાનોની મીટિંગ મહાસંઘના અધ્યક્ષ ઋષિભારતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। મીટિંગમાં વિવિધ વક્તાઓએ ઠાકોર કોળી સમાજની એકતા ઓબીસીને વસ્તીના પ્રમાણમાં દરેક ક્ષેત્રે ભાગીદારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને ઇન્ટરવ્યૂમાં સમાજના વિદ્યાર્થીઓને થતો અન્યાય પોલીસ ભરતીમાં દોડના ગુણ દાખલ કરવા જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ વગેરે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી તથા ઓબીસીને થતા અન્યાય અંગે રાજ્યના 34 જિલ્લામાં જિલ્લા કલેક્ટરોને એક જ દિવસે આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો। આ મીટિંગમાં 70 થી વધુ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા અને વિવિધ સમસ્યાઓનો ચર્ચા કરી હતી જેવી કે એક જાતિ આધારિત અને આર્થિક સર્વે ઓબીસીને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ 60 થી 65% ઓબીસીની વસ્તી છતાં ફક્ત 27% આરક્ષણ શા માટે? આ અન્યાય તાત્કાલિક દૂર થવો જોઈએ। 2 મંડળ પંચની બધી ભલામણોનો અમલ થાય। હાલ ફક્ત 2 ભલામણોનો અમલ થાય છે। આઝાદીથી ઓબીસીને આ અન્યાય થાય છે। 3 કોલેજિયમ પદ્ધતિ બંધ કરી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ભરતી માટે પરીક્ષા બોર્ડ બનાવી ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ આરક્ષણ આપીને જજની ભરતી કરવામાં આવે। 4 રાજ્યસભાના સાંસદ અને રાજ્યના રાજ્યપાલની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ પ્રતિનિધિત્વ આપવામાં આવે। 5 વડાપ્રધાન અને અન્ય તમામ મંત્રાલયોમાં ઓબીસી એસસી એસટીની વસ્તીના પ્રમાણમાં સચિવ અને અન્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે। જ્યાં નીતિગત નિર્ણય લેવાતા હોય ત્યાં ઓબીસી એસસી એસટીના અધિકારી હોય નહીં તો ઓબીસી એસસી એસટીને અન્યાય થાય છે તેમ ભૂતકાળના અનુભવ કહે છે। 6 નેશનલ મીડિયા એટલે કે અખબાર અને ટીવી કંપનીઓમાં ઓબીસી એસસી એસટીના વસ્તીના પ્રમાણમાં ડિરેક્ટર રાખવા ફરજિયાત તેવો કાયદો બનાવવામાં આવે। નેશનલ મીડિયામાં ઓબીસી એસસી એસટીની ભાગીદારી નહિવત હોવાથી ઓબીસી એસસી એસટીના બંધારણીય હક અધિકાર વિશે ચર્ચા કરવામાં આવતી નથી। 7 દેશના તમામ બાળકોને ધર્મ વર્ણ જાતિના ભેદભાવ વિના ફ્રી અને એક સમાન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે અને તમામ નાગરિકો માટે ફ્રી અને એક સમાન આરોગ્ય સેવાની વ્યવસ્થા કરવામાં આવે। 8 ક્લાસ 1 અધિકારીથી લઈને ક્લાસ 4 ના કર્મચારીઓમાં ઓબીસી એસસી એસટીના વસ્તીના પ્રમાણ ભાગીદારી મળે પ્રતિનિધિત્વ ફરજિયાત મળે તે માટે અનામત કાયદો બનાવવામાં આવે જેથી આરક્ષણ નીતિનો યોગ્ય અમલ ના કરનાર અધિકારી સજાને પાત્ર બને। કલેક્ટર એસપી મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાર્ક તલાટી જેવી તમામ જગ્યાઓમાં ઓબીસી એસસી એસટીનું વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ભાગીદારી આપવામાં આવે। જ્યાં પ્રતિનિધિત્વ ઓછું હોય તો સ્પેશિયલ ભરતી કરવામાં આવે। ઓબીસી એસસી એસટીનો અનામત બેકલોગ તાત્કાલિક ભરવામાં આવે। 9 સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે અને ખાનગી કંપનીઓમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણ આરક્ષણ આપવામાં આવે તેવી જોગવાઈ કરો। આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ઓબીસી એસસી એસટીને આરક્ષણ નથી મળતું તેથી તેવા કર્મચારીઓની ભરતી બંધ કરીને કાયમી નિમણૂક આપીને કર્મચારીઓની ભરતી કરવામાં આવે। એક શૂન્ય આરક્ષણ એ જે તે વર્ગના પ્રતિનિધિત્વ માટે છે કોઈપણ વર્ગની ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી। તેથી ગરીબીના આધાર ઉપર આપેલ તાત્કાલિક રદ કરવામાં આવે। જો રદ ના કરવામાં આવે તો દેશના તમામ ગરીબોને તેમાં સામેલ કરો। ફક્ત 7 થી 8% ગરીબ ઉચ્ચ વર્ણના લોકોને 10% આરક્ષણ અને 60 થી 65% ઓબીસીને ફક્ત 27% આરક્ષણ તે ઓબીસીને ભયંકર અન્યાય છે।
સૌથી વધુ ગરીબી તો ઓબીસી એસસી એસટી સમાજમાં છે। 11 જમીન સુધારણા કાયદો બનાવી અમલ કરીને ઓબીસી એસસી એસટીના ખેતીની જમીન વિહોણા ખેત મજૂરોને ખેતી માટે જમીન આપો। ગામડા અને શહેરોમાં ઘર વિહોણા તમામ નાગરિકોને ઘર બનાવવા જમીન આપો। 12 દેશમાં ભયંકર આર્થિક અસમાનતા ઊભી થઈ છે તે દૂર કરવા તમામ કંપનીઓમાં ઓબીસી એસસી એસટી અને કામદારોને ડિરેક્ટર તરીકે ફરજિયાત રાખવા પડે તેથી ઓબીસી એસસી એસટીને ભાગીદારી મળે તેવો કાયદો બનાવો। ઓબીસી એસસી એસટીના લોકોને ધંધા માટે સ્પેશિયલ સબસિડી આપો। તમામ સરકારી ઠેકા કોન્ટ્રાક્ટમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે તેવો કાયદો બનાવો। દેશમાં વધુમાં વધુ સંપત્તિ રાખવાની મર્યાદાનો કાયદો બનાવો। વધારાની સંપત્તિ જપ્ત કરીને દેશના વિકાસ માટે ઉપયોગ કરો। દેશના 1 થી 2% ઉચ્ચ વર્ગના લોકો પાસે દેશની 50%થી વધુ સંપત્તિ હશે તેવો અંદાજ છે। 13 તમામ પ્રકારના મૌખિક ઇન્ટરવ્યૂ બંધ કરો। આમાં ઓબીસી એસસી એસટીને ખૂબ અન્યાય થાય છે તેની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું અભ્યાસ ઉપરથી તારણ નીકળે છે। એનએફએસ પ્રથા બંધ કરો। એનએફએસના નામે ઓબીસી એસસી એસટીની નોકરી ઉચ્ચ વર્ગના લોકોને પધરાવી દેવામાં આવે છે તેમ અનુભવ કહે છે। 14 પછાત વર્ગોના તમામ નિગમોને તેમની વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરો। ના નિગમને વધુ બજેટ અને પછાત વર્ગોને ઓછું બજેટ ફાળવવામાં આવે છે તેવું અનુભવથી લાગે છે। 15 ઓબીસીના વિદ્યાર્થીઓને એસસી એસટીના વિદ્યાર્થીઓની જેમ ફ્રી શિપ કાર્ડ આપવાની જોગવાઈ તાત્કાલિક કરો જેથી ઓબીસીના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે। 16 યુનિવર્સિટીના કુલપતિઓ અને સરકારી બોર્ડ નિગમના ચેરમેન અને ડિરેક્ટરની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે તેવી રીતે નિમણૂક આપો। 17 બંધારણ વિરોધી બેકડોર એન્ટ્રી ડાયરેક્ટ સચિવની ભરતી બંધ કરો। આવી ભરતીમાં ઉચ્ચ વર્ગના લોકોની જ નિમણૂક થાય છે તેમ અનુભવથી લાગે છે। અમુક ભરતીમાં સિંગલ સીટના નામે ઓબીસી એસસી એસટીનું આરક્ષણ બંધ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે। 18 બંધારણની કલમ 15(5) મુજબ ઓબીસી એસસી એસટીને ખાનગી શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ આપવાની જોગવાઈ છે તેના અમલ માટે તાત્કાલિક કાયદા બનાવી અમલીકરણ કરો। 19 અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ અને અન્ય તમામ મંદિરોના ટ્રસ્ટમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણ ટ્રસ્ટી તરીકે નિમણૂક આપો। તેના માટે યોગ્ય કાયદો બનાવીને ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ ભાગીદારી આપો। વર્તમાન સમયમાં ઓબીસી એસસી એસટી ફક્ત દાન દેવા અને ઘંટ વગાડવા માટે જ છે તેમ લાગે છે। 20 દેશના તમામ મંદિરોના પૂજારીની નિમણૂકમાં ઓબીસી એસસી એસટીને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આરક્ષણ આપો। ફક્ત બ્રાહ્મણોનો પૂજારી તરીકે એકાધિકાર શા માટે? 21 બંધારણની કલમ 13 મુજબ હિન્દુ ધર્મના ગ્રંથોમાં શુદ્ર વર્ણના લોકોને હલકા વર્ણના, નીચી જાતિના, નીચ નાલાયક, અધમ જાતિના, અધિકાર વંચિત, ફક્ત ઉપરના 3 વર્ણની સેવા કરવા વાળા કહ્યા છે જે બંધારણમાં આપેલ મૂળભૂત અધિકાર વિરુદ્ધની વાત છે તેવા ગ્રંથો ઉપર પ્રતિબંધ મૂકો। 22 હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્ય ફક્ત બ્રાહ્મણ શા માટે? 4 શંકરાચાર્યમાં 1 ઓબીસી, 1 એસસી, એસટી એસટીની નિમણૂક ફરજિયાત કરવા કાયદો બનાવો જે ઓબીસી એસસી એસટીની બંધારણીય હક છે। 23 દેશમાં અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને પાખંડ ફેલાવીને ધર્મના નામે ધંધો કરતા લોકો વધી ગયા છે।
તેના ઉપર કાબૂ મેળવવા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવીને કડક રીતે અમલીકરણ કરો। 24 બંધારણની કલમ 51 મુજબ દરેક નાગરિકે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તે તેની ફરજ છે। આવી જોગવાઈ છે છતાં આજ સુધી તેના માટે યોગ્ય કાયદા બન્યા નથી। તેથી વિજ્ઞાન વિરોધી વાતો અને કાર્ય કરીને દેશના કરોડો લોકોને ગુમરાહ કરવામાં આવે છે। તેથી વિજ્ઞાન વિરોધી વાત કે કાર્ય કરનારને સજા તથા દંડની જોગવાઈ કરીને તેના માટે યોગ્ય અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા બનાવો અને અમલ કરો। 25 ગુજરાતમાં દારૂબંધી છે છતાં તેનો યોગ્ય અમલ નથી થતો। તેથી લાખો લોકો યુવાનીમાં દારૂના કારણે બરબાદ થાય છે। દારૂબંધી કાયદોનો સખત રીતે અમલ કરો। જે વિસ્તારમાં દારૂ મળે તે વિસ્તારના પોલીસ અધિકારીને સજાની જોગવાઈ કરો। મીટિંગમાં ઉપરોક્ત મુદ્દાઓની ચર્ચા થઈ હતી। તે ઉપરાંત કોળી ઠાકોર સમાજે ઓબીસી એસસી એસટીની વિવિધ જ્ઞાતિઓ સાથે ભાઈચારો અને એકતા બનાવવી તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। એસસી એસટી સાથે ક્યાંય જાતિગત ભેદભાવ કોઈ કોળી ઠાકોર રાખે નહીં તેવો સંદેશ સમાજને આપવો। બધી સમસ્યાઓનું નિવારણ સત્તા દ્વારા થઈ શકે છે। ઓબીસી એસસી એસટી સમાજની વસ્તી અને મત 85% જેટલા છે છતાં આ સમાજ શાસક સમાજ નથી। તેથી સમસ્યાઓનું નિવારણ થતું નથી। તેથી ભવિષ્યમાં કોળી સમાજના નામે સંગઠન બનાવીને બ્રાહ્મણવાદી પક્ષોને સમર્થન આપવું નહીં। આપણા પછાત વર્ગોના પક્ષોને સમર્થન આપવું તેવી રજૂઆત થઈ હતી। જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા, ડો. બાબા સાહેબ આંબેડકર જેવા આપણા મહામાનવને આપણા આદર્શ માનવા તેમ સર્વાનુમતે નક્કી થયેલ। કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડીના સંચાલક ચીમનભાઈ કંટારિયા અને વિશ્વ કોળી ઠાકોર એકતા મંચના કાર્યકરો હેમુભાઈ બારૈયા અને અન્ય કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ। આ મીટિંગમાં ભાગ લેનાર તમામ મિત્રોને ઉપરની 25 મુદ્દાની સમસ્યાઓની પત્રિકા આપવામાં આવેલ। જેથી તે સમસ્યાનો પ્રચાર પ્રસાર કરીને કોળી ઓબીસી એસસી એસટી સમાજને જાગૃત કરી શકાય। કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી દ્વારા વિના મૂલ્યે હોલ, માયક, ખુરશી સહિત બેઠક વ્યવસ્થા અને મહેમાનો માટે ચા પાણીની સગવડતા કરવામાં આવી હતી। કોળી સમાજની વાડી દ્વારા ભાગ લેનાર તમામ મિત્રોને કોળી સમાજના ઇતિહાસની બુક અને એક નોટ બુક ભેટ આપવામાં આવી હતી।